હમણાં એક જગ્યાએ હું કાર્યક્રમમાં ગયો અને ગાડીમાંથી નીચે ઉતર્યો ને 4 જણા ઊભા હતા. તો એક ભાઈ કે ભાઈ તમને ટીવીમાં જોયા છે. તો મેં કીધું ટીવીમાં તો ઘણા વર્ષથી અમારા કાર્યક્રમ દૂરદર્શનમાં આવે છે, વિડીયોમાં આવે છે, VCDમાં આવે છે, અરે યુટ્યુબમાં પણ આવે છે, અને હજી 3 વર્ષ જારવો સાયકલની ટ્યુબમાં અમે હઈશું. મેં કીધું તો બીજો એક ભાઈ કે ટીવીમાં આવો એ સારું કહેવાય, પણ CCTVમાં આવે એ નહીં સારું. તો મેં કીધું કેમ? મને કે આ સરકાર કાયદો લઈ આવ્યા છે, તમારું વાહન લઈને તમે નીકળ્યા હોય અને જો તમે હેલ્મેટ ન પહેર્યો હોય કે ચાલુ વાહને તમે ક્યાંય થૂકો તો એ CCTV કેમેરામાં આવી જાય. મોબાઈલમાં વાત કરતા હોય એ CCTV કેમેરામાં આવી જાય, તમારા વાહનના નંબર આવી જાય અને તમારા ઘેરે પ્રેમથી મેમો પહોંચી જાય કે આવતીકાલે 100 રૂપિયા દંડ ભરી જવા નમ્ર અપીલ. તો મેં કીધું ભાઈ આ તો બહુ સારી બાબત છે. ત્યાં એક બાપા આવીને ઊભા રહ્યા કે એલા શું છે? તો કે આ CCTV કેમેરાની વાત કરી છે. તમને બાપા આમાં ન ખબર પડે. બાપા કે CCTV કેમેરામાં તો ખાલી તમે મોબાઈલમાં વાત કરતા હોય, તમે હેલ્મેટ ન પહેર્યો હોય, તમે બેલ્ટ પટ્ટો ન બાંધ્યો હોય એ આવે ને. તો કે હા, અરે કદાચ કોઈને બૂચ મારી ગયું હોય એ CCTV કેમેરામાં આવે. તો કે ના, કે આ CCTV કેમેરા કાલ આવ્યા અમારા ગામડામાં 80 વર્ષથી હું જોતો આવું છું. તો જુવાનિયા ઘા ખાઈ ગયા કે આ અત્યારે ગામડામાં CCTV કેમેરા નથી ને 80 વર્ષ પહેલાં ક્યાંથી હોય? બાપા કે હતા. કેમ? કે આ નોનયુઝ ડોહલા બેઠા હોય ને જે બજારમાં બસ ડેપોએ ને પાણી શેરડે એ બધાય CCTV કેમેરા જ કહેવાય. કે વૈશ્રામભાઈની ઘીરે આનો આ મહેમાન વરસમાં 11 વાર આવ્યો હોય, વૈશ્રામભાઈને ન ખબર હોય, ડોહલાને ખબર હોય. હા, કોઈ માણસ એની પાસે ઉઘરાણી આવ્યો હોય ને એ આ ડોહલા બેઠા હોય એ CCTVમાં આવી જાય કે આ ઉઘરાણી આવ્યો તો, આ દેવા આવ્યો તો. ખબર હોય કે આ માણસ પાસે કોણ કેટલા માગે છે અને કેટલા અગતે કેટલા આપ્યા ને હજી કેટલા દેવાના છે ને એ આ ડોહલાને ખબર હોય એ CCTV કેમેરા. બાકી તમારા કેમેરા ઠીક બધા. કે ગોમતી હોવે ચંપલ નહોતા પહેર્યા તો એ કે એક બાપાએ કીધું કે આજ શનિવાર છે. કે હા, કે ગોમતી હોવું દર શનિવારે ચંપલ નથી પહેરતા. આ CCTVમાં આવે? કીધું એ ન આવે. એક ભાઈ વાહન લઈને નીકળો તો એના મોટરસાઇકલની પાછળ લખ્યું હતું કે મારા વાહનથી તમારું વાહન 10 ફૂટ દૂર રાખવા વિનંતી છે, કારણ કે મેં માવો ખાતો છે, હું ગમે ત્યારે થૂકીશ એ કાંઈ નક્કી નહીં. આને કોણ સમજાવે? પણ આમ તો હેલ્મેટનો કાયદો શું કામ આવ્યો? કે પાઘડી બાંધતા માણસ બંધ થઈ ગયા ને એટલે હેલ્મેટનો કાયદો આવ્યો. જો પાઘડી બાંધતા હોત ને તો આજની તારીખમાં હેલ્મેટનો કાયદો ન આવત. શું કામ? વળવાળી પાઘડી બાંધતા, આટિયાળી પાઘડી બાંધતા. અરે કદાચ કોઈક ધારિયાનો ઘા કરે ને તોય એ પાઘડી હોરું ધાર્યું માથા સુધી ન પૂગે. કોઈ કદાચ પથ્થરનો ઘા કરે અને ફરફરતો પાણો મારે ને તોય એ પાઘડીમાં જ લાગે, માથામાં અસર ન કરે. આ પાઘડી બાંધવાનું બંધ કર્યું ને એટલે આ હેલ્મેટનો કાયદો સરકારને લેવો પડ્યો. કારણ કે પાઘડીવાળા પાઘડી જીવા પણ આઘડી અમર નામ મરજીવા પાઘડીવાળા. પાઘડી અને સાફો બેયમાં તફાવત એટલો છે કે સાફો પ્રતિષ્ઠાનું પ્રતીક છે, ત્યારે પાઘડી એ તો વટનું પ્રતીક છે. એક ભાઈ ટ્રાફિક પોલીસની પાસે ગયો, જઈને હેલ્મેટ આપ્યો કે સાહેબ જુઓ આ હેલ્મેટ બરોબર છે ને? તો ટ્રાફિક પોલીસે જોયું કે હા બરોબર છે. તો તરત એને PUC બતાવી કે આ PUC બરોબર છે ને? કે હા આ તો રેડી બરોબર છે. તરત લાયસન્સ બતાવ્યું કે આ જો આ લાયસન્સ બરોબર છે? તો કે હા લાયસન્સ બરોબર, બધું બરોબર છે. તમારું 2 વ્હીલ ક્યાં? તો કે એ તો ઘેરે પડ્યું છે. મારી ઘરવાળીએ કીધું કે 2 વ્હીલ પડે ઘેરે પડ્યું, તમે પેલા સાહેબને આ બધું બતાવી આવો કે આ બરોબર છે ને, નકામાં ખોટા 100 રૂપિયાના મેમાં ભરવા. કે એક તો અમે આ વાપરવામાં કરકસર કરતા હોય ને આ ખોટા રોયા લઈ જાય. એક ભાઈ કે આ ચાલુ વાહને તમે થૂકો તોય દંડ ભરવો પડે ને? તો કે હા.
તો બીજો કે સિટી બસમાં બેઠા હોય ને ચાલુ બસે બારી ખોલીને થૂકીએ તો એ મેમો કોને જાય? ઘણા આવા આઈડિયા જ ગોતતા હોય બેઠા બેઠા. બોલો, આ ક્યાં છટક બારી ગોતવી એ જ એનું કામ. એક બેન બીજા બેનને કે હવે આપણે બહાર જમવાનું બંધ રાખવું પડશે. કેમ? એ કે આ ચોખ્ખાઈ નથી બરાબર, જો ને ક્યાંક ક્યાંક જીવાત નીકળે છે ને પ્રદૂષણ વધી ગયું ને હવે બહાર ન જવાય. તો બીજા બેન કે તો હવે શું કરશું? એ કે આપણે હવે પેકિંગ ઘેરે મગાવી લેવાય. મૂળ એને ઘેરે તો રાંધવું જ નથી, એ ફાઇનલ વાત છે. રસોઈ બનાવવી જ નથી, બહાર જમવું જમવું ને જમવું. અત્યારે આ જમાનો ઓનલાઈનનો ને ફેસબુકનો થઈ ગયો છે. હા, તો એક બાપાએ પૂછ્યું જુવાનને કે આ ફેસબુક એટલે શું? તો જુવાન કે જે તમે મોબાઈલમાં જુઓ, જે ચહેરો તમને ગમે, જે ફેસ તમને ગમે એને બુક કરી લેવો, એને ફેસબુક કહેવાય. હા, એક છોકરીને તો રોંગ નંબર એક દી સવારમાં લાગી ગયો. પેલા આપણે કોઈ માણસ સામો મળે તો રામ રામ બોલતા, જય શ્રી કૃષ્ણ બોલતા, જય માતાજી બોલતા, જય મહાદેવ બોલતા. પણ હવેના યુગના દીકરા દીકરીઓ છે ને એ કોઈને ફોન કરે કે હામાં મળે તો એ હાય બાય, હા એવું જ બોલતા હોય. એક બાપા કે આ કોકની હાય ખાઈ જાય. એક છોકરીએ ફોન કર્યો ને તો રોંગ નંબરમાં ગયો, સામે એક છોકરો બોલ્યો. છોકરી કે હાય, છોકરો કે હાય. પછી છોકરીએ પૂછ્યું કે તમે ગરીબ નથી ને, શ્રીમંત છો ને, પૈસે ટકે ને ગાડી બંગલા ને બધું સારું છે ને? તો ઓલો છોકરો કે વાત કરવામાં રૂપિયાની શું જરૂર છે? છોકરી કે હું ગરીબની હાય નથી લેતી. હા, હવારમાં આવા લુખાવની હાયું લઈને અમારે ક્યાં જવું? ગાડી બંગલા રૂપિયા બધું હોય તો હાય. બે મિત્રો બેઠા હતા અને વાતો કરતા હતા. એ કે યાર હવે આપણે ક્યાં આમાં ધક્કાધુક્કી ખાવા જેવું છે? જે કાંઈ જોઈ ઓનલાઈન મળી જાય. તમારે સેન્ટ જોતું હોય મગાવો ઓનલાઈનમાં મળી જાય, તમારે દવા જોતી હોય મગાવો ઓનલાઈનમાં મળી જાય. તો એક ભાઈ બેઠા બેઠા કે આ બધું ઓનલાઈન થયું પણ કોકને મારવું હોય કે માથાકૂટ કરવી હોય તો રૂબરૂ જવું પડે. એ જો ઓનલાઈન થઈ જાય ને તો આ ધક્કા ન ખાવા પડે. કેમ? તો કે એક ભાઈને મારવા હું 10 દિવસે ધક્કા ખાઉં છું, એ ઘીરે જ ન હોય. અને ઓનલાઈન હોય તો ન્યા પાળી તો દઈએ, કામ પતે, ખોટા પેટ્રોલ ન બગડે. આ હથિયાર હંતાળીને જવાનું. એક ભાઈ ડૉક્ટરને તબિયત બતાવવા ગયો, એટલે તબિયત જોઈ અને સાહેબે એને દવા લખી દીધી. તો હાલતા હાલતા એ દર્દીએ ડૉક્ટર સાહેબને પૂછ્યું કે હે સાહેબ આ દવા કેવી રીતે લેવાની? ડૉક્ટર કે એ રોકડેથી લેવાની. અને નીચે મારો જ મેડિકલ સ્ટોર છે ત્યાંથી જ લેવાની, બીજેથી નહીં મળે, આપ જઈ શકો છો. એક ભાઈના બાપુજીને દવાખાને દાખલ કર્યા. તો એક દિવસ ને એક રાત થઈ. બીજો દિવસ ઉગ્યો ને તો એ ભાઈની પત્નીએ ફોન કર્યો કે હું ને આપણો બાપુજીની તબિયત પૂછવા આવીએ છીએ, ખબર અંતર પૂછી જાય. તો કે કાંઈ વાંધો નહીં, આવો. તો એ ભાઈની પત્ની અને એનો બાબો બે ખબર પૂછવા ગયા. તો દવાખાનામાં જઈને જોયું ને તો બાપાને નાકમાં બધે નળિયું ચડાવેલી. તે છોકરો નળિયું જોઈને એના મમ્મીને કહે કે આ દાદાને તો ચાર્જિંગમાં મૂક્યા લાગે. એક ભાઈની ઘરવાળી ગુજરી ગઈ. તો માણસો લોકાઈ આવતા હતા. એમાં એનો મિત્ર આવ્યો અને આવીને બેઠો, આશ્વાસન આપ્યું અને પૂછ્યું એ કે આ ભાભીને અચાનક આ શું થઈ ગયું? કાંઈ બીમાર તો હતા નહીં, નકર તો આપણે 2 દી પહેલાં જ ફોનમાં વાત થઈ હતી. તો કે ના ભાઈ એવું કાંઈ નહોતું. તો એ કે અમે બેઠા હતા સાંજે બહાર ખુરશી નાખીને, તો મને કે તમારે ઠંડુ પીવું છે? તો મેં કીધું હા, તારા માટે ચા બનાવી, મને ઠંડુ આપ. તો કે મને ઠંડુ બનાવીને એને ગ્લાસ આપ્યો, એના માટે એને ચા બનાવી, કપ લઈ અને ચા પીવા બેઠી. હું ઠંડુ પીતો હતો, એ ચા પીતા હતા. તો મારે બરાબર ઠંડુ પીવાઈ ગયું. મેં આમ ગ્લાસ મૂક્યો અને કે તમારા ભાભીને ચા પીવાઈ ગયો. આમ કપ મૂકવા ઊભા થયા, કપ મૂકી અને એ હાલી ન હોઈ ગયા. ન્યા તરત ને તરત
પડી ગયા અને એનો જીવ નીકળી ગયો. તો એનો મિત્ર કે ઈ માયલી ચા પડીશ થોડીક? તો હું લેતો જાઉં ભાઈ કે મારે કામ પતે. હા મૂળ ઈ ઘેરથી ગળે આવી ગયેલો. ધરતીનો છેડો ઘર છે. માણસ દોડી દોડીને થાક્યો હોય ને ઘેરે આવે ને થાક ઉતરી જાય, પણ ઘેરે થાક્યા ને એને ઉગરવાનો આરો નથી. કોર્ટમાં સરકારી વકીલે એક બેનને પૂછ્યું કે બેન, તમારા પતિનું મૃત્યુ કેવી રીતે થયું? તો એ બેન કે ઝેરી દવા પીવાથી. તો કે આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તો એમ બતાવે છે કે એને કાંઈક ઈજા થઈ છે. તો કે એ ઝેર પીવાની ના પાડતા હતા. ધબધબાવીને પાઈ દીધી એમ નથી કહેતા. એક જાડા બેન ડૉક્ટર પાસે ગયા અને કે હું ગયા મહિને અહીંયા આવી હતી, તમારે ત્યાંથી દવા લઈ ગઈ અને તમે કહેતા હતા કે હાલવાથી રમવાથી વજન ઓછું થઈ જાય. તો મારું વજન તો હજી એટલું ને એટલું છે. તો કે તમે હાલો છો? કે હા દરરોજ હાલું. તમે રમો છો? કે હા દરરોજ રમું છું. તો કે તમે કઈ રમત રમો છો? તો કે હું તો 3 પત્તી રમું સાહેબ. અને ઘણી વાર ખોટામાં હાલું છું. હવે સાહેબને એમ કે કોઈ હુડો રમતા હોય, કોઈ રાસ રમતા હોય, કોઈ ટીટોળો રમતા હોય, કોઈ દાંડિયા રાસ રમતા હોય, એવું રમતા છે ને સવારમાં વોકિંગમાં હાલતા છે. પણ આ ઈ માયલી એકેય રમત નહોતા રમતા, 3 પત્તી રમતા હતા. હા, અને ખોટામાં હાલતા હતા. હા, ખાલી એકો રાજા હોય ને તો સામે કોકને રોન મુકાવી દે. હા, એવી તો હાયલું કરે. એક ભાઈ 4 મહિને એના મિત્રના ઘેરે ગયો કે કુરજીભાઈને ત્યાં. કુરજીભાઈ કે અરે આવ ભકાઈ કે 4 મહિના થયા કે તું દેખાણો જ નથી, ક્યાં એવા કામ ધંધે ચડી ગયો છે કે નકર અઠવાડિયામાં એકાદો તારો આંટો હોય. ત્યાં તો કુરજીભાઈના બા આવી ગયા. અરે ભકા આવી કે હા મારા કુરજીની વાત સાચી છે. હું એમ કરતી હતી કે ભકલો હમણાં કેમ દેખાણો નહીં? આ ક્યાંય હું દુબઈ વયો ગયો છે નોકરી કરવા, કે અમદાવાદ સુરત કે મુંબઈ કલકત્તા દિલ્હી વયો ગયો છે? તો કે ના ના એવું નહોતું. તો બેટા કેમ? એ કે ભકલા તું 4 મહિના થયા દેખાણો નહીં, આજથી જ દેખાણો. શ્રાવણ મહિનો બેઠો ને ત્યારથી મેં તને જોયો નથી. આ દિવાળી વહી ગઈ, 11 આવી, તે દી તું ઠેઠ આજ મળ્યો. તો ભકલો શું કહે છે કે ગયા પવિત્ર શ્રાવણ માસમાં શકુની વૃત્તિવશ થઈ અને કૌરવ પાંડવ ધર્મ કર્મ અનુસરણમાં હું મગ્ન હતો. અચાનક ભગવાન કૃષ્ણની યાદ આવતા કૃષ્ણ જન્મભૂમિની યાત્રાએ તથા ત્યાં રહેવાનું મને સદભાગ્ય સાંપડ્યું. એ મારા અહોભાગ કહેવાય. ત્યાં તો ડોશીમાં કંકુની ડાબલી લઈ આવ્યા. અરે મારો દીકરો ભકલો એટલા દી જાત્રા કરી આવ્યો. કુરજી કે બા તમે સમજ્યા નહીં, એ જુગારમાં પકડાઈ ગયો હતો ને તે 3.5 મહિને છૂટ્યો. 2 પતિ પત્ની બેઠા હતા. એમાં પત્ની એના પતિને કે આપણા 2 માંથી આમાં મૂર્ખ કોણ, તમે કે હું? તો એનો પતિ શાંતિથી બોલ્યો, અરે ગાંડી, તું ડાય છો, તું ચતુર છો, તું ચબરાક છો, તું હોશિયાર છો, અને તું કાંઈ થોડી કોઈ મૂર્ખ વ્યક્તિ આરે લગ્ન કર્યા હોય તે. આ તું મૂર્ખ માણસને થોડી પરણી હોય. એટલે એનું કહેવાનું એમ થયું કે આપણે 2 ડાયા છીએ. હા, એકેય ગાંડા નથી. 2-3 જણા બેઠા હતા ને વાતો કરતા હતા. એ કે ભાઈ ફલાણા ભાઈને અટાણે પનોતી હાલે છે ને ઓલાને પનોતી હાલે છે ને. તો એક ભાઈએ ઊભા થઈને કીધું પનોતી ઘણાય પ્રકારની હોય. એક મહત્વની વાત એ છે, કોઈ પણ માણસને પનોતી હાલતી હોય ને, જ્યોતિષી એમ કે તમારા બાપુજી જીવે છે? તો કે હા. તો કે બાપુજી જીવતા હોય એને પનોતી ન નડે. તો બાપુજીનો હોલ્ટ કેટલો હોય છે? હા, કે બાપ બેઠો હોય ત્યાં સુધી દીકરાને પનોતી ન નડતી હોય તો દુશ્મનના બાપની તાકાત છે કે એના દીકરાને નડી શકે. આ બાપુજીનો પ્રતાપ છે. એક ભાઈ કે પનોતી તમે જુઓ, હોનાના પાયે હોય, ત્રાંબાના પાયે હોય, લોઢાના પાયે હોય, પણ લગ્ન થયા પછી હોય ને એ પાકા પાયે હોય.
સ્કૂલની બાજુમાં એક જગ્યાએ બોર્ડ માર્યું હતું કે અહીંયા કોઈ પણ વાહન પાર્ક કરશે તો 250 રૂપિયા દંડ કરવામાં આવશે સરકારશ્રીના હુકમથી. તોય લોકો રોજ ત્યાં ગાડીઓ પાર્ક કરે. એમાં સ્કૂલના પ્રોફેસર સાહેબ હતા ને, પ્રિન્સિપાલ, એને આ જોયું તો એને બોર્ડ માથે બીજું બોર્ડ મારી દીધું કે તમારા વાહન 4 વ્હીલ એ બધા અહીંયા પાર્કિંગ કરવા અને ચાર્જ 250 રૂપિયા છે. તો હવે ત્યાં કોઈ પાર્ક નથી કરતું. આ દવાખાને ડૉક્ટર સાહેબને કમ્પાઉન્ડરે કીધું કે આપણે આ ભાઈની આંખનું ઓપરેશન કર્યું છે અને તમે 2 હાથમાં પ્લાસ્ટર કેમ મારી દીધું? તો કે એ તને ન ખબર પડે, પણ કે આંખનું ઓપરેશન કર્યું છે, આંખનું ઓપરેશન કર્યું અને હાથમાં પ્લાસ્ટર કરવાની શું જરૂર? ડૉક્ટર સાહેબ કે અહીંથી રજા દ્યો ને ઘેરે ગયા પછી વોટ્સએપ ને મોબાઈલમાં કાંઈ જ ન કરે. દવાખાને જાતના દર્દી આવતા હોય. એક ભાઈ દવાખાને આવ્યો, ડૉક્ટરને કે હે સાહેબ, મેં સાંભળ્યું છે કે અહીંયા કોઈ પણ દર્દીને કોઈ લઈ આવે તો એને તમે કમિશન આપો છો? ડૉક્ટરે સામું જોઈ રહ્યા કે હા, કોણ દર્દી છે? તો કે હું પોતે. એટલે એનામાંથી એને કમિશન જોતું. બોલો, 2-5 જણા એક દી ગામડામાં બેઠા હતા અને અલક મલકની વાતો થતી હતી. તો એક ભાઈ કે આ ગાંજામાં એ કે તમે જુઓ 100 થી વધારે માણસો મરી ગયા. તો એક ભાઈ કે તો ગાંજામાં કાંઈક ફેર હોય, નકર એમાં મરે નહીં. હા, અમારે રમતારામ બાપુ એ કે આખી જિંદગી પીતો, એને કોઈ દી કાંઈ નથી. બહુ થાય તો ક્યારેક સૂઈ જાય 2-3 કલાક, નીંદર આવી જાય, પણ ગાંજામાં મરે નહીં. ઓલો કે ગાંજા વાવાઝોડાની વાત કરી છે, તું શાંતિ રાખ. ખબર જ નથી. 2 જણા ત્યાં વાત કરે ત્યાં વચમાં આવીને બોલે, લૂલો કે છે લાંબાને એ બધાય તણખલાને તોલે. એક દી બજારમાં એક બેન નીકળ્યા, શાક માર્કેટમાંથી બકાલું લીધું, કારેલા ને દૂધી ને ઘીહોડા ને મૂળા ને કોથમીર. હા, તો એમાં બકાલું લઈ અને શોપિંગ સેન્ટર બાજુ ગયા. તો એના બેન પણ બીજા બેન ભેગા થઈ ગયા. તો કે હે બેન, કે આ તમે કેમ શેથો આડો પૂર્યો છે? નહીતર શેથો તો આમ ઊભો પૂરે, તો આડો શેથો કેમ પૂર્યો છે? તો કે હમણાં તમારા ભાઈ આડી લાઈને ચડી ગયા છે, પેલા એને સીધા કરવા પડશે, પછી શેથો સીધો કરશું. અત્યારે આમ તમે જુઓ ને તો માણસને તકલીફ એવી છે કે એક માણસને વાંધો હોય ને તો એને ત્યાં બીજા માણસોને જવામાં રોકીને બેઠો. એટલે ભાઈ કીધું તારે વાંધો એમાં આને શું તું હેરાન કરે? હા, અને અત્યારે તમે જો કોઈ પણ જગ્યાએ કોઈ પણ સરકારી કામમાં જાઓ તો આધાર કાર્ડને હા બધું લઈ જવું પડે. એક ભાઈ તો એના પાડોશીને ત્યાં ગયો, એ કે 25,000 રૂપિયા આપો ને. તો ઓલો કે આધાર છે કે હા છે ને? તો કે તો લેતા આવો. એને એમ કે કાંઈક હોનાનો ચેન કે વીંટ્યું કે એવું હશે. તો ઘેરે ગયો ને તો કબાટ ખોલીને આધાર કાર્ડ લઈ આવ્યો. આ રહ્યો આધાર. કાકા કે આના ઉપર ન મળે. બેંકમાં એક ભાઈ ગયો ખાતું ખોલાવવા માટે. તો બેંકના મેનેજર સાહેબે પૂછ્યું કે તમારું નામ? તો કે મારું નામ છગનભાઈ. કે તમારા માતા પિતા? તો કે ના, માતા ન પીતા, બાપુજી ક્યારેક ક્યારેક પીતા. માતા તો ભગવાનના ઘરના માણા. હા, એ કોઈ દી થોડા પીવે. બાપુજી તો આ મોટું કુટુંબ લઈને બેઠેલા અને આખા પરિવારમાં એ 5-7 ભાઈઓમાં મોટા ને એ બધાના દીકરા દીકરીઓને 50 માણસનો પરિવાર, આવડું મોટું કુટુંબ લઈને બેઠા હોય ને તો મોટાને તો કોઈ ક્યારેક પીવું પડે. આ નહીંતર થોડું આ બધું ભેગું હાલે. હવે સાહેબ એને માતા પિતાનું નામ પૂછતા હતા. હા, અને ત્યાં પીવાની ખોળીને બેઠો. એ ક્યાં સરકારની કેટલી ખબર છે બોલો માતા પિતા. આપણા ગુજરાતમાં એમાંય ગુજરાતી કેવા પાકા, ક્યાંય પાછા ન પડે. એને ભાષા ન આવડતી હોય ને ત્યાં એ સેટ થઈ જાય. હા, એ વાંદરી પાનું કહેવાય. કારણ વાંદરી પાનું એનું નામ કહેવાય કે તમે કોઈ પણ પાનું લ્યો અને પોઈન્ટ કહાઈ ગયા હોય ને ખુલતો ન હોય નટબોલ, તો એ વાંદરી પાનું મારો એટલે ખોલી નાખે.
એમ જે જગ્યાએ જવાની મનાઈ હોય ને ન્યાય ગુજરાતી નીકળે. હજી તમે જો આ કાશ્મીરમાં ગોરધનભાઈનો ચેવડો મળતો હોય છે. હા, લીલી ચટણી ને હા, મયુરના ભજીયા, આ કાંઈ જેવી તેવી જમાવટ છે. ગુજરાતી એવા પાકા હોય કે એ દુકાનેથી બહાર જતા હોય ને તો નોકરને બોલાવીને કે હું એક વ્યવહારિક કામે જાઉં છું, ફલાણા ભાઈને ત્યાં ઉઘરાણી કરવાની છે, પછી ફલાણા ભાઈના બાપુજીનું બહેણું છે, પછી ફલાણા ભાઈને છોકરાને જોવા આવે છે, એ અમને ઓળખે છે એટલે ન્યાય જવું જોઈએ. 3-4 ઠેકાણે થઈને હું 2 કલાક પછી આવીશ, દુકાનનું ધ્યાન રાખજે. તો કે હા શેઠ, જાઓ તમે તમારે. તો બહાર નીકળીને સામેવાળાની દુકાને જાય. એ કે ભાઈ હું બહાર જાઉં છું, મારા નોકરનું ધ્યાન રાખજો. હવે સીસીટીવી કેમેરા આવી ગયા છે એટલે કોઈને કહેવાની કોઈ જરૂરિયાત નથી. જે કાંઈ ઘટના બની હોય એ સીસીટીવી કેમેરો ખોટું ન બોલે. હજી માણસ ખોટું બોલે કે ફલાણા ભાઈ નહોતા આવ્યા, પણ સીસીટીવી કેમેરો એમ કે એ આવ્યા હતા ને આટલા વાગે ને આટલા સેકન્ડ જ આવ્યા હતા. એક બાપા એના જમાઈને કે લગ્નમાં હું મારી દીકરીને નવી કાર લઈ દઉં છું. તો એના જમાઈ કે ભાઈ કાર લઈ દો તો વાંધો નહીં, એ સારી બાબત છે, પણ તમારા નામની લઈ દેજો. કેમ? એ કે આ જ્યાં ત્યાં દંડ ભરવા પડે એ કોણ ભરશે? હા, ઓલો મેમો એને ભરવાનો એમ. હા, એક બેનનું જે એક્ટિવા હતું એ સીસીટીવી કેમેરામાં આવી ગયું. એનો પતિ હલાવતો હતો ને પાછળ એક બાઈ બેઠી હતી અને વનવેમાં ગરી ગયેલા. તો એ બેનના નામનું એક્ટિવા હતું તો એના નામનો જ મેમો આવે. તે 100 રૂપિયાનો દંડ આવ્યો, મેમો આવ્યો. તો એ બેન મેમો લઈને ગયા આલટીએ. એ કે ભાઈ આ મારે મેમો આવ્યો છે. તો કે એ તમારે ભરી જ દેવો જોઈએ. ભરી હું ના નથી પડતી, 100 રૂપિયા નહીં 125 લઈ લ્યો, પણ આ પાછળ કોણ બેઠી છે એ મને ઓળખાવી દો. એટલે આ ઉપયોગી છે અને તકલીફ કરાવતા છે. હા, આમ તમે જુઓ તો જરૂર પ્રમાણે યુઝ કરે તો ન વાંધો આવે. સીસીટીવી કેમેરા કામનાય છે, નકામનાય છે. સારી બાબતે એનો ઉપયોગ થવો જોઈએ. અગ્નિ રસોઈ બનાવવા માટે સારી છે, પણ માથે કેરોસીન છાંટીને હળગો એ અઘરી છે. આપ સૌએ શાંતિ જાળવી અને આ હાસ્યની વાતોનો રસથાળ માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.